રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તથા સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા ત્રિનેત્ર આઈ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી ઝેનિથ હાઈસ્કૂલ ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં જરૂરિયાતમંદ નાગરિકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેમાં આંખોની તપાસ, મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટેની સેવા, રક્તદાન, મફત સામાન્ય દવાઓ, બ્લડ પ્રેશરની તપાસ, બોડી માસ ઇન્ડેક્સ તપાસ તેમજ જનરલ ફિઝિશિયન દ્વારા પરામર્શ જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। કેમ્પ દરમિયાન તબીબો અને આરોગ્ય કર્મીઓ દ્વારા ઉપસ્થિત લોકોની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આંખની તપાસ દરમિયાન મોતિયાની સમસ્યા ધરાવતા દર્દીઓને આગળની સારવાર અને જરૂરી હોય તો નિઃશુલ્ક સર્જરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સેવાઓનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ કેમ્પ દરમિયાન કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ, સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા હોસ્પિટલના તબીબો અને સ્ટાફે સહયોગ આપ્યો હતો। નમસ્કાર, હું શહેજાદા પઠાણ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી અને સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બંને સંસ્થાઓએ મળી એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે। તદ્દન મફત આ કેમ્પનું આયોજન થયું છે। આની અંદર સેવાઓમાં આઈ ચેકઅપ કેમ્પ છે અને ફૂલ બોડી ચેકઅપ કેમ્પ પણ છે અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ છે અને હાડકાના ડૉક્ટરનો પણ અહીંયા સમાવેશ થાય છે। અને આ બધા જ કેમ્પમાં જેટલા પણ ડૉક્ટર્સ આવ્યા છે એ નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ તરફથી આવ્યા છે અને ઘણા બધા અમારી સાથે સહકારમાં જે પણ છે એમના બધાને અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અહીંયા ઝેનિથ સ્કૂલનો અમે ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને અમે આ પરિસર આપ્યું અને અહીંયા આ કેમ્પ આયોજન કરવાનો ફરી એકવાર મોકો આપ્યો। એના પહેલાં પણ અમે અહીંયા કેમ્પ કરી ચૂક્યા છે અને પ્રેસ મિત્રોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એ લોકો અહીંયા આવી અને જનતા વચ્ચે અમારું આ કાર્ય અહીંયા બધાને પહોંચાડે છે। સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે। ઘણા બધા મિત્રો બ્લડ ડોનેટ કરવા આવ્યા છે। અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। જેટલા ડૉક્ટર્સ છે એમના પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। ધન્યવાદ। જય હિન્દ।